जय माताजी, जय श्री कृष्ण। अमारी यूट्यूब चैनल એટલે કે ગુજ્જુ રાહુલ બી મકવાણાની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે તમને બતાવી રહ્યા છીએ જે બાબરા દાદા તરીકે પૂજાય છે તેમનું મંદિર અને એમની માહિતી સાથે જે કોડીનાર પાસે આવેલું છે, જે ઝોકડવાના કોડીનારની વચ્ચે કંટાળા ગામ આવેલું છે। જે કંટાળા ગામની અંદર રોડ પાસે મંદિર આવેલું છે। એ મંદિરને રોડની વચ્ચેથી આવેલો હતો, પણ રોડ સાઈડમાં લેવામાં આવ્યું છે। એ મંદિર એટલું સાક્ષાત છે કે એ મંદિરને ઘણીવાર પાડવામાં આવેલું હતું, પણ જીસીબી 3 વખત એના જે પાયા કહેવાય, જીસીબીના જે દાંતી કહેવાય તે તૂટી ગઈ હતી। જે જીસીબીની 2 વખત એને પ્રયત્ન કરવાથી એની દાંતી તૂટી ગઈ હતી, તોય છતાં હજી અડીખમ એ મંદિર ઊભેલું છે। અને તેમના આજુબાજુના ગામ લોકો ખૂબ જ એને માને છે। અને રોડ કાંઠે નાનું અમતું મંદિર છે, પણ પ્રખ્યાત મંદિર છે અને ખૂબ જ બહુ વર્ષો જૂનું મંદિર છે। અને તે મકવાણા પરિવારના પૂરા દાદા તરીકે અત્યારે બિરાજમાન છે। એનું સાચું નામ ગોવિંદ બાપુ તરીકે છે, અને એ ગામ લોકો એને બાબરા દાદા તરીકે પૂજે છે। બાબરા દાદા એટલે કે બાબર જ્ઞાતિના દાદા, પૂરા દાદા, એટલે એ લોકો બાબરા દાદા તરીકે પૂજે છે। અને ખૂબ જ લોકો આવતા જતા ગામ લોકોના અને સીમ લોકોના તમામ એ આજુબાજુ ગામ લોકોવાળા તમામ એ લોકો ખૂબ જ માને છે। અને એ લોકો પણ એમ કહે છે કે આ ખૂબ જ સાક્ષાત અને ધાડધાડા આ દાદા છે, જે અમારા ગામની ચારેય ગામના બધાના રખોપા કરે છે। અને તમામની શ્રદ્ધાઓ હોય અને કાંઈ પણ માનતા માને છે તે પૂર્ણ પણ થાય છે। તે એવા દાદાના આપણે દર્શન કરીએ। ચાલો તમને બતાવીએ એનું મંદિર, અને એ પણ રોડની બાજુમાં જ આવેલું છે। અને ખૂબ જ સરસ અને શોર્ટ વિડીયો છે, પણ તમને આના પણ દર્શન કરી આવીએ। અને આ જે બાબરા દાદા મકવાણા પરિવારના ફૂલતન દાદા તરીકે છે, અને બાબર જ્ઞાતિના હોવાથી બાબરા દાદા તરીકે પૂજાય છે। જે કોડીનાર અને પેડાવડાની બાજુમાં જ આવેલું છે। જે કંટાળા ગામ કંટાળા ગામ છે તેમાં આવેલું છે। તો આ દાદાનું ખૂબ જ મંદિર છે, અને અમે એવું વિચારીએ છીએ કે ખૂબ જ મોટું વિશાળ મંદિર થાય અને દાદાની સરસ મજાની જગ્યા થાય, એ માટે અમે પણ પ્રયત્ન કરીશું। તો અત્યારે આપણે દર્શન કરીએ જે ગોવિંદ બાપુની જે બાબરા દાદા તરીકે પૂજાય છે, જેને જીસીબી સરકાર તરફથી જીસીબી 2 વખત મોકલવામાં આવ્યું હતું અને પાડવામાં આવ્યું હતું, છતાં પણ એ પડ્યું નહીં અને છેવટે જીસીબીના દાંતી તૂટી ગઈ। એવું આ સાક્ષાત અને પરચારૂપી મંદિર છે। તો ચાલો આપણે દર્શન કરીએ। કરજો તમને એવું કાંઈ લાગ્યું હોય, અને જો તમારા અમુક રિલેશન હોય, અમુક એ સાઈડના હોય તો શેર કરજો। અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબર બટન દબાવવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન બટન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને પહેલો વિડીયો ફીચર થાય એટલે પહેલો તમને જોવા મળે। તો મિત્રો સપોર્ટ કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો। જય હિન્દ, જય ભારત, જય માતાજી।